વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 30 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કપરાડામાં રાજ્યનો સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નાના પોંઢા અને પારડીમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 30 કલાકમાં એટલે કે 21 જુલાઈ સવારે 6 વાગ્યાથી 22 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। કપરાડામાં 15.63 ઇંચ એટલે કે 397 મિલીમીટર વરસાદ સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે નાના પોંઢામાં 11 ઇંચ અને પારડીમાં 9.3 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં 284 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। ઔરંગા નદીમાં પૂર આવતા કાશ્મીરનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે। નાના પોંઢામાં પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલી ખાનગી બસમાંથી 16 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે ધરમપુરમાં માન નદીના પુલ પર તણાયેલી કારમાંથી ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। ઔરંગા નદીની સપાટી 4.5 મીટરે પહોંચી છે। હાઈ ટાઈડની શક્યતાને ધ્યાનમાં રાખી નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।